વ્યક્તિ વ્યક્તિ અરે આખા દેશમાં મોદી કેટલા હોય હે પીએમ બન્યો કારણ કે એના કામ કરવાની તેવડ. આપણે ગમે એટલી વસ્તી વાળા હોય ને આપણા ગમે એટલા ધારાસભ્યો છૂટાઈને ગયા, એક કેબિનેટમાં ગયો, બ્રાહ્મણનો દીકરો એક છૂટે તો કેબિનેટ શું કામ સૂઝ છે એનામાં? કારણ કે એને જ્ઞાતિના લેવલ ઉપર નથી છૂટાણો, એના કામના લેવલ ઉપર માણસ છૂટાણો. વાણિયાનો દીકરો એક છૂટાય સીધો કેબિનેટ મંત્રી. લાલ હાવ 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 ગામ વણ્યા વાણિયા હોય કેટલા, પણ ડોહાઈ બુદ્ધિથી જીવે. આપણે મરી જાવ વળ ખાય ખાય. બુદ્ધિથી જીવો, બુદ્ધિનો ઉપયોગ કરો, પ્રજાને ભણાવો. આ તો મોદી સાહેબ ને ખબર નથી હજી પૂરી. નહીં તો તરત કે ભાઈઓ નવો પ્રોજેક્ટ મૂક્યો છે બેનો ભાઈઓ, જાણતા તમને આનંદ થશે ભાઈઓ બહેનો. પ્રાચીની સરસ્વતીનું પાણી મારે અમેરિકા પહોંચાડવું છે બેનો. અહીંથી સોમનાથ માલી ડાયરેક્ટ દરિયા માલી પાઇપલાઇન અમેરિકા બેનો ભાઈઓ. 25,000 કરોડ મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ દેવાઈ ચુક્યો છે બેનો ભાઈ. આ બધાને થતા કે મોદી સાહેબ એટલો મોટો ખર્ચો કરીને અમેરિકા તમારું શું કામ સરસ્વતીનું પાણી લઈ જવું છે બેનો ભાઈઓ? ખર્ચો માથે નહીં પડે. આ સરસ્વતીનું પાણી અમેરિકા પહોંચે તો ત્યાંના પિતૃઓ જે ભારતના વિકાસમાં દખલ અંદાજી કરે છે એને મોક્ષ મળી જશે બેન ભાઈ. મારે મોક્ષ દેવાનું કામ કરવું છે. જેવી રીતે 1000 ને 500 ની નોટો દુખી થતી થઈ, એને જે મેં મોક્ષ દેવડાવ્યો છે, કોથળા ભરાય નીકળે છે બેન ભાઈ. વર્ષોથી જેને ડાબા નાખ્યા છે કાઢ્યા છે બેન ભાઈઓ. મારા માતુશ્રી 4000 માટે બેંકમાં લાઈનમાં હતા બેનો ભાઈઓ. તો આપણે તાળીઓ જ પાડવાના છે નહીં. એક વચ્ચે ઝીણી વાત કહી દઉં સાહેબ, જે વસ્તુ જેને શોભતી હોય એવી વ્યક્તિઓને પસંદ કરજો. આ માણસ બરાબર જે ઠીક, પણ આ તો આપણા વિસ્તાર આપણા ગામનો સરપંચ આપણે લાગે કે જેને તલાટી મંત્રી જેટલું જ્ઞાન છે, સૂઝવાળો માણસ છે, એને તમે સરપંચ બનાવશો તો એ ગામના કામ લાવશો. આ હકીકત છે. બાકી જેને ખબર જ ન હોય, આ તો કોક દી દાખલો કઢાવજો હા આવતા વર્ષે ફોર્મ ન ભરું તો મૂકનું નહીં. અને હકીકત જો આ ચૂંટણી આવી છે તમે જોજો કહીએ કે નવી સોણીઓ હિવડાઈને આવ્યા છે. મારે ઊભું રહેવું, વાડીએ ઉભો રહે રોજ ઉડકારીને ભાઈ. જેને ફાવે છે ને આપો, જેને નીવડી ગયા છે, જેને 5-5, 7-7 વર્ષના અનુભવ હોય. આ તમે પ્રોગ્રામમાં અમને શું કામ બોલાવો? કારણ ખબર છે આમાં ન ખબર પડે ને કે આ તો ઘડી જજો મેં તો ભાખરીને બદલે શાકરી થઈ જાય. નહીં, જે વસ્તુ જેને ફાવે, જેની અંદર જેને સૂઝ હોય. લોકશાહી આવ્યા પછી જંગલમાં લોકશાહી આવી બાપુ. જંગલમાં થોડોક અઘરો વિષય છે, માફ કરજો, પણ હું કહીશ. હવે પહેલા તો જંગલનો રાજા સિંહ જ હતો, આમાં લોકશાહી આવી એટલે પછી તો ગમે ફોર્મ ભરીએ કે વાંદરો જીતી ગયો, વસ્તી એની વધારે. કઈ તમને તો આપણે તમે ગીર તમારી નજીક છે. હવે સિંહ દાદા હોય કે વાંદરો દાદા હોય, વાંદરો જીતી ગયું. પછી જે કાંઈ પ્રશ્ન કરવા પછી તો એ રાજા એટલે કોઈ પણ પ્રાણી તમને કહું એ પ્રશ્ન કરવા આવે, ફરિયાદ કરવા, એ મહારાજા મને રોજડાએ પાટું માર્યો, તો વાંદરો શું કરે? કૂદ મળે કરવા. આ ઝાડથી ઓલી ડાળે, ઓલી ડાળથી નીચે, ઓલી ડાળથી ઓલે, ફૂલ પ્રયાસ કરે. અરે પણ મહારાજા સાંભળો, ફૂલ પ્રયાસ કરે, તૂટી જાય, થાકી જાય એટલો પ્રયાસ કરે. થોડાક દી જાય બીજો કોઈ ફરિયાદ કરવા જાય, પાછો કૂદવા જ મળે. અલા જંગલના માણસો કે સમજાતું જ નથી. એવલા પ્રાણીઓ બધા જંગલના પ્રાણીઓ, માણસો
બહુ ઝીણી વાત છે બાપુ. 5 વર્ષ પૂરા કર્યા ને કોઈ કોઈનું જંગલમાં માને જ નહીં. હાથી ગમે એને ઉપાડી લે, ઘોડો ગમે એને પાટું મારી દે. વ્યસ્ત વ્યસ્ત બધી વ્યવસ્થા થઈ ગઈ. 5 વર્ષ પછી પાછી ચૂંટણી આવી એટલે બધા પ્રાણી ડરી ગયા કે હવે કરવું શું. એટલે કીધું કે હવે તમે મહેન્દ્રભાઈ ફોર્મ ન ભરતા. અરે હોય વસ્તી અમારી છે, હું તમે એમ ગમે એમ કરો, હું જીતવાનું તો હું જ સૌ. કે જીતો એનો વાંધો નથી અમને. આ 5 વર્ષમાં તમે કૂદકા મારવા સિવાય કાંઈ કર્યું નથી. અને ત્યારે બાપુ વાંદરે જવાબ એવો આપ્યો, મારો વિષય કૂદકા મારવાનો છે, મને બીજો વિષય ક્યાં કોઈ દી આવડ્યો છે. મેં મારા કૂદકા મારવામાં મહેનત ન કરી મને કહો. તમે જ્યારે જ્યારે ફરિયાદ કરી ત્યારે ઉલ્લી ઉલ્લી કૂદ્યો છું, કારણ કે મને ગલોટ ખાતા આવડે છે. હું ગલોટ ખાઉં, કૂદકા મારું, કારણ કે એનો વિષય કૂદકા ખાવાનો. એને એની પાસે વ્યવસ્થાનો સમય નહોતો. આ દેશમાં લોકવાદ કરતા લોક પ્રેમ થાય ને તેથી આ દેશમાં રામરાજ આવશે. લોકવાદ ન, જ્ઞાતિવાદ ન હોવો જોઈએ, જ્ઞાતિ પ્રેમ હોવો જોઈએ. હું આયરના કુળમાં જન્મ્યો, બસ એ મારો પ્રેમ એટલો. પણ આ સ્ટેજ ઉપર બેઠો છે એ માયો આયર એક લોકોનો કલાકાર છે. કોઈ પણ જાહેર જીવન, આ ઋષિ બાપુ બેઠા એ આખા જગતના, એમ કહેવાય કે આ સંતો બેઠા આખા જગતના બાપ છે. આ એના પરિવાર પૂરતા નથી. આ દેશનો ધારાસભ્ય એ જે સમાજમાં જન્મ્યો 100% ગૌરવ, પણ એ 18 વર્ણનો છે. આ ગામનો સરપંચ એ જે કુળમાં જન્મ્યા હોય એને અભિનંદન, પણ એ આખા ગામના સરપંચ છે. જ્યાં સુધી આ વસ્તુ આ દેશમાં નહીં આવે ત્યાં સુધી કલાકારોને જ પરદેશમાં ગાવું પડશે. સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા, ખટારાને વાહે લખી નાખો મેરા ભારત મહાન, એને બ્રેક લાઇટ ન હોય પાછી. નહીં, આજે હું એક કલાકાર તરીકે એવી વ્યક્તિ પસંદ જ્યાં સુધી આ દેશમાં નહીં થાય, માટે પ્રાચીમાં વાત એ માટે કરું છું કે અહીંયા એવા પોતપોતાના કુળના તમામ પિતૃઓ એના પરિવારને સમજાવે. વ્યક્તિ અરે આખા દેશમાં મોદી કેટલા હોય હે? પીએમ બન્યો કારણ કે એને કામ કરવાની તેવડ. આપણે ગમે એટલી વસ્તી વાળા હોય ને આપણા ગમે એટલા ધારાસભ્યો છૂટાઈને ગયા, એક કેબિનેટમાં ગયો, બ્રાહ્મણનો દીકરો એક છૂટે તો કેબિનેટ. શું કામ? સૂઝ છે એનામાં. કારણ કે એને જ્ઞાતિના લેવલ ઉપર નથી છૂટાણો, એના કામના લેવલ ઉપર માણસ છૂટાણો. વાણિયાનો દીકરો એક છૂટાય સીધો કેબિનેટ મંત્રી. લાલ હાવ ગામ વઅહીંયા વાણિયા હોય કેટલા, પણ ડોહાઈ બુદ્ધિથી જીવે. આપણે મરી જાવ વળ ખાય. બુદ્ધિથી જીવો, બુદ્ધિનો ઉપયોગ કરો, પ્રજાને ભણાવો. જ્યાં સુધી મેં કીધું કે જે વિષયનો માણસ હોય એ ભાઈ તમે આ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાઓ છો. હમણાં તો એક જણો પોલીસ સ્ટેશન ફરિયાદ કરી, બોલો કે લખાય કે મારી બહુ મારે. સાહેબ મીડિયા રોવા એ કે સાહેબ તમે કેમ રો? તમે ફરિયાદ તો કરી શકો, અમારે તો ક્યાં જાવ? એટલે આ તકલીફ તો બધાને છે યાર. અરે બાપુ એક જણો તો દોડીને પોલીસ સ્ટેશન માં ગળી ગયો, બચાવો સાહેબ બચાવો. સાહેબ બચાવો. સાહેબ ઉભા થઈ ગયા, પિસ્તોલે કોણ થાય? તા તો એની પત્ની હાથમાં સરો લઈને હાલી. હવે બોલો ભાઈ જે દોડીને આવ્યો ને એની પત્ની આમ હાથમાં સરી હું. એટલે લેડીઝ પોલીસ હતા એ બેનો એ ઓલા બેન ને પકડી લીધા. ખબરદાર હોય કે હા. પછી બેન હળું ભેગા કર્યા કે તમે પ્રોબ્લેમ હું છે એ કયો. તમે એના પત્નીથી શરીર મારવા થોડો, એ કે કાંઈ મારી ના નાખવા, મારા એક ના એક ઈ છે એમ, હું મારી થોડી નાખું. તો તમે શરીર લઈને શું કામ આવ્યા? એ કે કાંઈ નહીં, ઈ ગીત ગાતા થા ઓર ઇસ દિલ મેં ક્યા રખા હે તેરા હી નામ છુપા. એટલે મારે જોવું છે કઈ શિવલીનું નામ છુપાવીને રાખ્યું છે. મૂળ એનું દિલ શીરવું મારે. નો ગાતા નો ફાવે એવા ગીત. હમણાં એક ભાઈ મળ્યા, મેં કીધું કેમ છો ભાઈ? મજામાં. કે મજામાં. કેમ?
કેટલા દીકરા? મને કે ભાઈ માધવરાયની કૃપા યાર છે. કેમ દીકરા ક્યાં બધા? મને કે બેંકમાં. હો, બેંકમાં. એક આઈસીઆઈ બેંકમાં, એક સ્ટેટ બેંકમાં, એક બેંક ઓફ બરોડામાં, એક નાગરિક બેંકમાં. હું સારું કહેવાય, ચારે ચાર દીકરા બેંકમાં લાગી ગયા. મને કે લાઈનમાં લાગે, હું લાઈનમાં ઉભો બદલા. એમાં આ 12મો આ ડિસેમ્બર મહિનો 12મો. બાબુ આ કલાકારો અમારે આ ભોળાનાથ ગોપી બની અને કઈ તારીખે ગોકુળ ગયા હતા? વૃંદાવન. ગોકુલ મેં આ ગઈ કઈ તારીખ હતી? કયો હાલો, કયો ને. એમાં સોખી તારીખ લખી, 1/12 શ્રી ભોલે ભંડારી. 1/12 सोखी तारीख लगी है। 1/12 श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए। 1/12 1/12 જ હશે। હવે તમને એ કહું કે આ તો અંગ્રેજી મહિનાની 1/12 એટલે ડિસેમ્બરની 12 થાય। આપણા વિક્રમ સંવતની 1/12 હોય તો દેવદાનભાઈ કયો દિવસ હોય? કારણ કે વ્રજમાં રાસ રમવા જવું છે અને આપણે રાસ કયા મહિનામાં રમીએ? નવરાત્રી। નવરાત્રીનો પહેલો દિવસ એટલે કયો થયો? આસો વદ એકમ 1/12। અને કૃષ્ણ જન્મ શ્રાવણ મહિનામાં પહેલા જ નોરતા ગોકુળમાં એવા રમાતા હતા એટલે ઈ પહેલે જ નોરતે વ્રજની નારી બની ભગવાન એમ કહેવાય ક્ષીર આવ્યા થાય એટલે 1/12 ફાઇનલ તારીખ છે। હા વિચાર કરો, હાવ હાવ પછી જીક્યા જાવ માં વિચારો થોડો। આ બધા બુદ્ધિના વિષયો છે। એક ભાઈ ને પત્ની બેનો બેટા તક રોયો અમારી વાતો કરે લે। તમને માતાઓ આપને પગે લાગીને કહું, તર્પણ તો અમારી જેવા ઘુઘાવ ના હોય। આ દેશની માનું કોઈ દી તર્પણ ન હોય। એ કોઈ દી પિતૃ તરીકે આ દેશની માં કોઈ દી નડે જ નહીં, કોઈ દી સહેજ નહીં માતૃત્વનું તર્પણ। માં સદાય મોક્ષની મૂર્તિ। હરવણા બાપના ક્યાં, માના હરવણા। કારણ કે ઈ ગમે ત્યાં દાળ ભાત ખાઈ આવ્યો હોય, ગમે ત્યાં કોથળી પી આવ્યો હોય, હે શાસ્ત્ર સાક્ષી છે ને દેવદાન ભાઈ, એ કોઈ દી માનું તર્પણ ન હોય। એક જોડો ભગવાનની પાસે ગયો, માધવરાય પાસે, મારા નાથ માધવરાય, દીકરીઓ બધી કેટલી સરસ લાગે, પત્ની કેમ ખરાબ લાગે? માધવરાયે કીધું દીકરીનું સર્જન તો મેં કર્યું, પત્ની તો તું ઘોડે ચડીને ગયો તો બનાવવા, એ તારું સર્જન છે, તારા કર્યા તું ભોગવે એમ। કારણ કે દીકરીનું સર્જન તો દીના નાથે કર્યું। ભગવાને કીધું છે મોજા પહેર્યા વગેરે આ દેશની જગદંબાઉન મેં ઘડી। ન્યાય છે કોઈ કલાકાર? વારો આપશું કહેજો, બોલો તમે એકલા એકલા બોલો ને મજા નો આવે। હા ભજન ચાલુ કરાવી દઈશું ભાઈ, મજા કરો, વધી વધીને 5 થી 10 મિનિટ, ઓકે? હું ચાલુ જ રાખું છું, બંધ નહીં થાવ તમ તારે, મોજ કરો ને। હા એમ તો પાછું એકચ્યુઅલી મિલન એ ભાઈ ના પત્ની પિયર ગયા હોય ના જાય, બાપો ये तो हमारी बात है, ये हम लोगों की बात है કે ભાઈ ઓણ તો જે બાપુ એમ ખરેખર ઓણ જે પૈણ્યા છે નોટું બન્યું તોય પૈણ્યા, અને બાપને એવા 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 સરસ મોકા મળી ગયા કે બેટા સાદી રીતે પરણી જ જવાય। ઓછા રૂપિયા 2000 માં ઘણા પણીએ। હમણાં તો એક છાપામાં એવું થયું તો મોદી સાહેબે એના વખાણ કર્યા, જમણવાર જ નહીં ખાલી ટી
જાની અને ચા પાઈને મારા દીકરા કાઢી મૂક્યા, બોલો લ્યો. અને એના સન્માન કર્યા માણસો, સાબાસ, જો ખર્ચા વગેરેના લગાન. ના ના ભાઈ, મોજથી જીવવાનું. ઘણાની ઘેરે જાય ને હવારમાં બાપુ તો આમ જો ખોબો ટીકડા પીડ્યા, 2 ટીકડી આ લેવાની, 2 ટીકડી આ લેવાની, ગળ્યું તો ખાવાનું જ નહીં, તેલવાળું તો ખાવાનું જ નહીં. આવું મૂંઝાઈને 80 વર્ષ જીવવું, હે, એની કરતા પ્રાચીની મીઠાઈ ખાઈને 15 દીમાં ભલે પતી જાય, પણ લહેર તો કરી લઈ યાર. અને તરત બીજે પાછો વારો તો આવી જાય. મરજી તાત્કાલિક વ્યાજ આવો તો નવા કપડા આવે છે ને, તમે આ કપડાને ફાડી નાખો તો નવા કપડા આવે. એટલે બહુ કઈ મૂંઝાઈને જીવવું જ નહીં. એટલે એ ભાઈના પત્ની પિયર ગયા, ભોગાભાઈ પિયર ગયા. પિયર ગયા ને ન્યાલી ફોન કર્યો, ઠીક, વાહ વાહ, ધન્યવાદ. વડીલ તરફથી અહીંયા 501 રૂપિયા આવે છે, તાળીથી વધાવી, ધન્યવાદ. પિયર ગયા, ન્યાલી ફોન કરે ને પત્ની, હાલો ક્યાં છો? એ કે ઘરે જોઈને ક્યાં જાવું તારે વગેરે. નાસ્તો કર્યા? ના રે ના, છોકરા ગાંઠિયા લઈ આવ્યા હતા બજારમાં. જાય ગયો જયારે એમ થયું, પેલા તો કઈક હવે જ નથી જઈ ગયો, પણ નાસ્તો જ કરી લે. નાસ્તો કર્યો ને, ગાંઠિયા ને એવું ખાધું કહું તો તને. અહીંયા કોણ બીજું ભાખરી કોઈ બનાવે ને, છોકરા લોટ બાંધ્યો, કુતરા ભાત વીખે વીકી નાખ્યો બધો. પણ બેન ને ખબર જ હોય એટલે પાછું બીજી વાર પૂછ્યું કે ખરેખર એકચ્યુઅલી તમે ઘરે જ છો? એટલે યાર ડાલે ખોટું બોલું યાર, બગા આ બકો ક્યાંથી આવ્યું તો હજી નથી મને સમજાતું. એટલે ઓલા એને પત્નીએ કીધું કે જો ઘરે જોવ તો મિક્સર ચાલુ કરો લ્યો. તો ઓલો રસોડામાં ગયો, મિક્સર ઘર દઈને ચાલુ એટલે કે ઓકે. ખોટું નહીં માનવાનું, મને તો આવું પૂછવાની ટેવ છે ને એટલે કહું છું. કાંઈ વાંધો નહીં, કહેતા મિક્સર હું આગળ કહેતા વાસણે ખખડાવું બધા. આ રોજનું છું, રોજ બેનનો ફોન આવે, રોજ ઓલો કે ઘરે છો, ઓલા બેન એમ કે તો મિક્સર ચાલુ કરો એટલે તરત મિક્સર દેખાડ, ખખડાટી બોલાવે. 5 દી એવું હાલ્યું, 6 દિવસે બેન ઓચિતા બપોરે આવી ગયા. બપોરે ઘૂગેશ નહીં એટલે છોકરાઓને પૂછ્યું, બેટા તારા પપ્પા ક્યાં ગયા? કે બા તમે ગયા ને તે દો ને મારા પપ્પા મિક્સર લઈને ગયા. મારી પાસે હવાણ છે, બીજું કઈ છે નહીં. આ ઘણા ને એમ થાય કે આગળ જ્ઞાન ની માંડ છે, રામ રામ કરો. કારણ કે આનંદ થી મોટું જ્ઞાન એ કે છે જ નહીં. આખર ભજન કરવું કે આખર કોઈ પણ તમે તપ કરો અથવા તો કોઈ સંતોને મળો તો એનો અર્થ તો એ જ છે ને કે આત્માને આનંદ મળે. આનાથી બીજી કોઈ વાત નથી. તો એની કરતા આમણામ બેઠા બેઠા આનંદ મળી જાય તો હેમાળે શું કામ બાપનું ડાયટુએ જવું જોઈએ? હેમણામાં આનંદ અહીં મળતો હોય. એક ભાઈએ ભેગ પેલ લીધો, સીપીઓ લઈને નીકળી ગયા. પછી 2-3 જણાએ પૂછ્યું कि केम सीपीओ लेने निकल गया था? कि एकांत में भजन करने का था ने, घर में घोंघाट बहुत हो रहा था. ત્યારે ગામના કીધું કે આખું ગામ હોઈ જાય ત્યારે ખૂણામાં માળા લઈને બેસી જતો હતો, હું તારે વાંધો હતો, પણ તારે મૂળે આખી નોખી જમાવી હતી. એમ કે શાંતિ ગમે ત્યાં મળે જો જોતી હોય તો. આ શિવરાત્રીના મેળાની અંદર આપણે બધા આડાવડા દોડતા હોય પણ સાધુડા નથી, મોજથી બેઠા. એને એમ જ લાગે હું એકલો જ બેઠો છું, કારણ કે એની મસ્તી છે. એક જણો હનુમાનજીના મંદિરે દર્શન ગયો, દર્શન કરીને ગેટે પહોંચ્યો તો હનુમાનજી પાછળ ગયા. તાતા વિવેકનો દીકરો થઈ ગયો. હનુમાનજીને કે પ્રભુ તમારે મને વળાવવા ન આવાય. હનુમાનજી કે તને કોણ વળાવવા આવે? નીકળે, હું થોડો તને વળાવવા આવું, તારો બાપ. પધારો રામ સાહેબ, પધારો પધારો, નમસ્કાર નમસ્કાર. વાહ વાહ, આખું જંગલ ખાતું આવી ગયું છે.
અને મોદી સાહેબે પણ જોઈ જોઈને મંત્રી પદ આપ્યા બધા. વન ખાતું તા કે કિરીટ સિંહ, કારણ કે વનમાં સિંહ હોય ને. પછી પાછું આમ ડાંગ આમ ન્યા ઈ બાજુ પાછા મંગુભાઈ, તો ન્યા પાછા સિંહ ન હોય તો ન્યા મંગુભાઈ હાલે. કેવું ગોઠવું એને, મને તો એ જોયા કરું. હમણાં એક સરદારજી ફરવા આવ્યા અમૃતભાઈ ગીરમાં, તો સિંહ માર નાખ્યા સરદારને, ખાઈ ગયો, દાઢી હોતું ખાઈ ગયો. સરદારને અંબોડી નો વધવા દે, આખી ભે ખાઈ જાય, માણસ રહેવા દે. સરદારજી તમને કહો હાથ આ ઉભા વાહણા ગયો, સિંહ ખાઈ ગયો. પછી સિંહની નાચ ભેગી થઈ, સિંહને ગગલાવ્યો, હે હોરઠનો છો, હોરઠનો, આફ્રિકાનો નથી. આપણી ધરતીના નિયમોની ખબર હોવી જોવે. અહીંયા મહેમાનોને માન દેવાના હોય. બિચારો ફરવા આવ્યો તો ઉલાળી નાખ્યો, જોતો તો હો કઈ દિલ્હીથી નહોતા આવ્યા. દિલ્હી વાળા નહોતા એવું કીધું. સિંહે સિંહે આપણે મેં હું નથી કહેતો, સિંહે વાત કરી તમને કહું છું. આમ તમે એ બિચારા તાળા કુશી રિપેર કરવા વાળા હતા, અને તે હાવ ઉપાડી લીધા. હોરઠનું પાણી લજવ્યું. હાવજ છો કે વાતું છે કેવા દે કિરીટસિંહને. લાડ ઘડી ગગલાવ્યા તો ઓલો સિંહ રોવા મળ્યો. હવે તમે મને ખીજાતા નહીં. સિંહ હો, અને સિંહ રોવે ભૂંડોય બહુ લાગે. પછી કે હવે તમે મને કઈ કહેતા નહીં. તા કેમ? તા કા માણા બધું પંજાબી ખાય તો મારે ક્યારે પંજાબી ખાવું જ નહીં. આમ કરીને સટકી ગયો. એટલે હનુમાનજી ઓલાને કીધું કે લુખેશ હું તને વળાવ આવું? તો પ્રભુ તમે પાછળ શું કામ આવ્યા? કોના બૂટ બટકાવી નહીં જોવા આવ્યો બટા? અમે તારી પેઢીઓ ને જાણીએ. આ ખરેખર આ વર્તમાન યુગ જે છે વાસુરભાઈ, એ ટનાટન યુગ છે. આ કોઈ એમ કેતું હોય કે કળયુગ છે ને કાંઈ છે નહીં, એ રાખલી નો હોય આવી વાતો કરે. બાકી હાઈવે મળી ગયા, જાતા આવડે તો તમે અમેરિકા જઈ શકો. હતો એક સમય 40-45 વર્ષ પહેલા આપણી પાસે હરખા ખાટલા નહોતા. મહેમાન આવતા ત્યારે પાડોશી પાસે માગવા જવા પડતા. ગોદડા પણ માગવા જતા, બે હારા ધોળા ગોદડા આપો ને અમારા વેવાઈ આવે. હાજે લાવે અને હાજે હટાણું કરે સાહેબ ને એના રોટલા થતા. એવી પરિસ્થિતિ જ્યારે કોઈની છે જ નહીં. જેના ઘીરે જાવ ને આફલા વાળા કબાટ. વાળા ભાઈ કરિયાવર ના કબાટ આવે એમાં આફલા. એ વળી મારો દીકરો લગ્ન થાય ને 15 દી થાય તો ઈ જ આફલા હમો પટિયા પાડતો હોય. બાક હા વો હમે ટેક ટેક ન કરતા નકર વાહ કાબરા થઈ જાય. એટલે એન બાપા સાંભળી ગયા. એને બાપા સાંભળી ગયો. ગુગો હા બાપા, ગાડું જોડીને બટા છે વાડી સુધી થોડુંક જી આવી કામ છે. તે ગાડું નાખ્યું ધરમાં, વાડીએ આવ્યા. લે બટા બળજા ગમેણમાં બાંધતા. છોકરો ગમેણમાં બળજા બાંધવા ગયો ને બાપ પરોણો લઈને પોગી ગયો વાહે. શાર વાહામાં નાખ્યા. હા બાપા હા નહીં વો હમું ટક ટક બટા. કે બાપુ આજ પછી બોલું ને તો આમ જો. તો ભલે બેટા, તો હાલો ગાંડું લઈને ઘરે હાલો. બીજું કઈ કામ હતું નહીં બેટા, એટલું જ કામ હતું. આજ જ પ્રોગ્રામ હતો આજનો આપણો. સાહેબ 10 વર્ષ હાલ્યું રેડી. 10 વર્ષ પછી પાછું એક દી વળે મૂડ સડ્યો ને કીધું બાક હા વો હામો ટક ટક. એટલું બોલે બાપ ને ફાળી ગયો. ઘુઘુ બેટા ગાડું નહીં બાપુ, એ તો હું ઢોંગ કરતો હતો, બાકી કઈ ન આપે. ખોટો ટાઈમ નથી બગાડવાનો. અમુક ધંધા જ અમુક વરણથી થાય. આ કાપડની દુકાન વાણીઓ જ કરી શકે, આયરથી ન કરાય. મારા કાપડની દુકાન આયરથી થાય. વાણિયાનો દીકરો બરાબર છે. તમે 20% ખોળાવો ન લ્યો તોય તે સાપ આવે. કાંઈ વાંધો નહીં વાસુભાઈ, પછી તમે તાળે આવી જાઓ. તમે આમ જો 10 પછી આવી જાઓ લગભગ આ બધું આવી જાય. વાણિયા કરી શકે. આપણી કાપડની દુકાન 50% ખોળાવે લીધા વગી ન જાય એમ. ક્યાં પેલા તારો બાપ હકેલ તો એક દરબારે ફટાકડાની દુકાન કરી દિવાળીમાં.
4-5 છોકરા રાખ્યા દુકાને, એ પોતે વળી ખુરશી લઈને બળો લઈને બજારમાં બે જેને આને 500 ના બાંધ દે. પણ બાપુ પૈસા, હવે તારી પાસે પૈસા ક્યાં ખોટા હશે? કારણ ખોટા તો અહીંયા જ બીજે ક્યાં થવાના હતા? ઈ ટેન્શન તો હતું જ નહીં. તારી પાસે ક્યાં ખોટા? લે આને પૈસા ના બાંધ દે. બપોર છુતા પોણી દુકાન ફટાકડાની ખાલી. હવે ઈ હેરીમાં એક વાણિયા રહેતા હતા, નગર શેઠ રહેતા હતા. વાણિયાનો દીકરો નીકળે, શેઠ ને 5000 ના બાંધે. નાના બાપા કે અમે વાણિયા કહેવાય, જૈન છીએ, જૈન. તમારે પાસે જૈન ફટાકડા ન હોય, લે જૈન ફટાકડા રાખો. જૈન ફટાકડા, જૈન ભાઈજી નથી આવતું કે જૈન ફટાકડા છે? એને ખબર નહોતી કે 21મી સદીનો દરબાર છે. જૈન ફટાકડા હોય જ ને, ધંધો લઈને બેઠા. જાવ જમતા હો ત્યાં પેક કરાવી દો. જૈન ફટાકડા ગોતો. શેઠ જમીન આવે તો 2-3 કાર્ટૂન 5000 ના બીજા બાંધો. 10,000 ના બાંધ્યા જૈન ફટાકડા. વિહક છોકરાને બેહાડી દીધા. કાગળની ભૂંગળીઓને ખાલી વાટ્યું, કાગળની ભૂંગળીઓને ખાલી વાટ્યું. ગંધરપ નાખ્યો જ નહીં. હાલ્યો શેઠા જૈન ફટાકડા, જાઓ લાવો 10,000. 10,000 લઈ લીધા ને ઓલા ગેરેજીને ફોડ્યા. ફૂટે હું સુર થયું ખાલી. તો શેઠ પાછા આવ્યા. એ કે આ તો સુર થાય, ફૂટતા નથી. એ જૈન છે, એ અહિંસક હોય, હિંસા ન કરે તારા ડોહા. શેઠ ગામ મૂકીને મુંબઈ વહી ગયા. ગામડે રહ્યા ઈ બીજા. આ યુગ સારો છે મારો કહેવાનો. તમામ વ્યક્તિ એ બુદ્ધિથી જીવે છે. આજથી 30-40 વર્ષ પહેલા ગ્રાન્ટ શું કહેવાય ગામડામાં ખબર નહોતી. ગ્રાન્ટ નહોતી ખબર કોઈને. અત્યારે 5 વર્ષનું છોકરોને ખબર હોય ગ્રાન્ટ એટલે શું કહેવાય. 30-40 વર્ષ પહેલા ગ્રાન્ટ હું વાતું કરતા સોરે બેઠા બેઠા. ગ્રાન્ટ આવી પણ સરપંચ મંત્રી તે ધ્યાન ન દીધું તો વહી ગઈ. તા એક બાપા શું કે એકલી હતી, એ બાય સમજતા હતા. હું કરો તમે લ્યો. આ 1-2 વાતો બાયું નહીં કરી, નકર એમ થાય કે આમ અમારી કઈ વાતું નથી લાવતો. ના, એક બેન રોજ દુકાને જાય, દુકાનદાર ખીજાણો, બેન 1 મહિનાથી આવો કઈ લેતા નથી ને ગીરદી હું કામ કરો? તો બેન બોલ્યા કે નથી લેતી રોયા, તારો વ્યાયામ છે, તારું ધ્યાન નું એમ અમે શું કરીએ એમ. એ તો મહિને દુકાનનો માલ મેળવી ઘટે એ અમારું બટકાવેલું. આ અત્યારનો વિજ્ઞાનનો યુગ છે ને, એની અંદર આ માતાજીને યાદ કરવા માતાજી કેટલા મોજમાં આવે. અગર અત્યારે કોઈ માતાજીને માને, કોમ્પ્યુટરને માનતો થઈ ગયો. હા, હવે લાપસી મોકલશે તો એ તમને કહું ઇન્ટરનેટમાં મોકલવાના. હા, ચામુંડમાનો ઈમેલ નંબર આપો એટલે ક્યાં ઓફિસમાં હોય અહીંયા ચોટીલા, એ લોકોનો ઈમેલ નંબર, એટલે એમાં તરત એ સર્ચ કરીને મોકલી દે. હા, એટલે હામેલી જવાબ આવશે કે લાપસી પોગી ગઈ, પેપ્સી મોકલો. આવું શરૂ થવાનું. મોબાઈલ 30 વર્ષ પહેલા ખબર હતી આપણે મોબાઈલમાં વાતો કરશું. એને બદલે મોઢામાં દાંત નથી, ઈ ડોસ્યું મોબાઈલમાં વાતો કરે. તાર દાદા શું કરે? દાદો ઓકે ઈમ કે ડો દાદો. હવે તો મોબાઈલ 20 રૂપિયા એવા આવવાના, કોઈક મારવા આવતું છે મોબાઈલ કે ભાગો ભાગો ભાગો. ભાગીને રોડે સડીશું તો એરા દેખાડશે, ન્યાલી તો ઓલા આવે આમ આમ આમ. ઘણા નથી કહેતા કે ભગવાન અમે બળ કરીને મરી ગયા, ભગવાન અમારે હામું નથી જોતો. 3 બીજો ટેમ્પો લઈને 35 ટન ભરવા ન નીકળાય, પાત્રતા વધારે પછી જોઈ લે. આ તો રાખવા ભદભાઈ ગયા ને કે 35 ટન નાખી દેજો, નો આવે એમાં પેસેન્જર હરાય. હા, વધી વધીને 2 કેરબા હેના એ પછી નક્કી કરજો. મને શું કે સકડો ગમે સાહેબ, નથી ગમતું. હા હા, તો હું બનું જ નહીં કોઈ દી રાષ્ટ્રપતિ, બનું જ નહીં. અને માની લો બની જાઉં અને મને પૂછવામાં આવે કે આ દેશનું રાષ્ટ્રીય વાહન કયું બનાવવું, તો હું સકરડો જ કહું. કારણ કે ગામડામાં પૂરું ઈ પાડે, ભદ 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 નીકળી જાય. અને પછી એની ખાસિયત જુઓ, સાઈડ આપે નહીં ને સાઈડ કાપે નહીં. સમાજમાં એવા ઘણા છે, ઘણા. આપણે કેવું પડે કે સાઈડ આપો ભાઈ, પાછા વાહ બોર્ડ માર્યા હોય, ફિર મિલેંગે તારી ગા, ફિર મળવાની રહેવાતી. ગજબ ગજબ માણસો.
ઓલી નવી નવી દીકરા વહુ પરણીને આવેલી, નવી નવી વહુ હોય ને નણંદ ને પગે લાગે. અને એમાં જોજો નણંદ ના લગ્ન હોય ને તેથી ભાભી બહુ રાજી હોય, એવી હણગારે કે હાશ બલ્લા રાય. નવી નવી દીકરાની બહુ પરણીને આવી, ભાઈ દીકરી બિચારી ડાય 3-4 દી થયા એટલે એને એમ થયું કે હું 3-4 દી થયા ઘરે આવીશું તો મારે ધીરે ધીરે કાંઈક કામ લેવું જોઈએ. એટલે રસોડામાં નણંદ રોટલા કરતી હતી, ત્યાં જઈને કીધું કે નણંદબા ઊભા થઈ જાઓ. કે કેમ ભાભી? કે આજ રોટલા હું કરું તમે જોવો. એટલે નણંદ બહુ ડાય, એણે કીધું ભાભી હજી તમે નવા નવા છો, હજી ઘરની બધી રૂઢી જોવો, બધા સભ્યોને ઓળખો, હરો ફરો, હજી તમારા હાથની મહેંદી નથી હુકાણી, હજી 1-2 ફિલ્મ જોઈ આવો મારા ભાઈ બે. પણ દીકરી બહુ ખાનદાન બાપની દીકરી, એટલે કીધું કે ના નણંદબા હવે મારે કામ કરવું જોઈએ, 2-3 દી થશે ને હરું ફરું છું. કે ના ના ભાભી તમે હું ના પાડું. કે નહીં નહીં નણંદબા હવે ઊભા ન થાવ તમારા ભાઈ ના હમ. નણંદે કીધું કે આ મેર વિયાય તને રોટલા કરવાની ઉપડી, પણ પકડાઈ દીધી કાથરો એટલે આય મેર આય. જેવો રોટલો તૈયાર થાય ને નણંદ બહાર લઈ જાય, 12 રોટલા નણંદ બારા લઈ ગઈ, તો 13મા લોટનો પીંડો હાથમાં, પરસ્યો વળી ગયો ભાભીને, કા ધંધો ન કર્યો તો સારું હતું. 13મો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ભાભી ધીમેક દિન બોલ્યા કે હે નણંદબા કેટલું મહેમાન જમે? કે મહેમાન તો ભાભી 2 દીછા વૈયા ગયા. તો કેમ આખું ઘરે ઘર જમવા બેસી ગયો? કે ના આખું ઘર બાકી. કે જમે કેટલા? કે 1 લો ખાય. શું કે એકલો? કે પણ તમે બહાર લઈ ગયા તા કે 18 તારો બાપ આડો પડે એટલે હું તને ના પાડતી હતી, પણ તું હરખ પદુડી થઈ એમાં હું શું કરું? એટલે ક્યાર નહીં કહેતી હતી ઘરની રૂઢી જો તું આ એક નંગ કેવા છે. રેશનિંગ માલી કાળા બજારના ચોખા કઢવીએ, અમારા ઘર હાટું કઢવીએ, કઈ શેણ્યું નાખવા ન કઢવતા. આ ખાય તારા બાપ ખાનારા એકલો ખાય એટલે જ કહું ઘણે રાખ. ત્યારે ભાભી ધીમેક દિન બોલ્યા કે નણંદભાઈ ઈ તો કયો કે 18 ઉલાળનારો છે કોણ? તક બીજો કોઈ નહીં, તને પરણીને આવ્યો મારો ભાઈ લાધો. ઓલી 13મા લોટનો પીંડો કાથરણમાં નાખીને કે તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો. ડેલિયાથી આવી હતી ને દિવાલ કૂદીને ગઈ, અને પાછી નણંદને કહેતી કે તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડે ને તારીમાં બીજી આવી આમ જ જાહે.